સારો સમય આવતા પહેલા માતા લક્ષ્મી આપે છે આ 10 શુભ સંકેત। હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે। એ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માન લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। 1. જો સવારે ગાય માતા તમારા દરવાજે આવે છે અને રંભાવાનો અવાજ કરે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાય માતાને રોટલી ખવડાવીને વિદાય આપવી જોઈએ। તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે। 2. હાથમાં ખંજવાળ આવવી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે ધન સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે। 3. જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે। ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે। જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે। 4. શંખનો અવાજ સાંભળવો। જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે। આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાવાનો છે। ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। 5. જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે। આ સિવાય જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ઘટાદાર અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે। 6. જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઇનમાં દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર તૂટી પડે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ્યા છે। આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે। 7. સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે કોઈને સાવરણીથી વાળતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી ધનવાન બનવાના છો। સવારે ઘરેથી કામ ઉપર જતી વખતે જો તમે 5 દિવસ સુધી દરરોજ કોઈને સાવરણીથી વાળતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। 8. બિલાડીના બચ્ચાનો જન્મ થવો એ પણ એક શુભ સંકેત છે। જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે। તેવી જ રીતે છત પર કોઈ કિંમતી વસ્તુ પડે તો તે સારું માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ પાડી દે છે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે। 9. જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આંકડાનો છોડ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનવાના છો। આ તમારા માટે શુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી ધન આવવાનું છે। 10. જ્યારે માતા લક્ષ્મી કૃપા તમારા ઉપર હોય છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો। તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે 3 વાગ્યેથી સવારે 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે। 11. જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માન લક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્તિ થશે। 12. જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે।
આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે. 13. કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ કિન્નર જુઓ તો તેને થોડા પૈસા આપો. તે જ સમયે જો કોઈ કિન્નર તમને થોડાક પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રીતે રાખો, તે તમારી સંપત્તિમાં વધારો કરે છે. 14. વહેલી સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે. 15. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધનલાભ થવાનો છે. 16. જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને એક સારો સંકેત માનવો જોઈએ. સપનામાં પોપટ જોવાનો અર્થ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. 17. જો કોઈ દિવસ તમે તમારા સપનામાં સાવરણી, ઘુવડ, હાથી, મોર, શંખ, કેળું કે ગરોળી જુઓ તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે. ઘરની છત પર કોયલનો અવાજ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. 18. સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધનની પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે. તે ધન પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની આવે છે. સપનામાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે. સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન, ખજાનો, વૃક્ષો, છોડ, હરિયાળી વગેરે વસ્તુઓ જોવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. આટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવતી અટકળો સાચી સાબિત થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને સંકેતો જેવા પૂર્વસૂચન મળવા લાગે છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિનો સારો સમય શરૂ થવાનો હોય છે ત્યારે તે ઉત્સાહિત થઈ જાય છે. વ્યક્તિ ખુશ થવા લાગે છે. વ્યક્તિની અંદર ઊર્જા અને ખુશીની લાગણી શરૂ થાય છે, જે વ્યક્તિ માટે સારા સમયનું સૂચક છે. એક માન્યતા એવી પણ છે કે સારો સમય આવે તે પહેલા ઘરના ઝાડ છોડ લીલાછમ થઈ જાય છે. કહેવાય છે કે ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને લીલો થવા લાગે છે. સાથે જ ઘરમાં વાવેલ કેળાનું ઝાડ પણ આકર્ષક લાગે છે. આને ઘરમાં શુભ સમય આવવાનો સંકેત માનવામાં આવે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માન લક્ષ્મી જરૂરથી લખજો.